Good morning, doctors. So today we are going to discuss about the gastrointestinal hormones from the chapter from the system, digestive system. Book Sembulingam, chapter number 44, gastrointestinal hormones. Introduction. Gastrointestinal hormones are the hormones secreted in GI tract, which is obvious. These hormones are polypeptides in nature and belong to the family of local hormones. જે આપણે એન્ડોક્રાઇનનું આગળ છે ચેપ્ટર છે 73 એની અંદર લોકલ હોર્મોન્સને બીજા હવે ટાઈપ્સ ઓફ હોર્મોનમાં એનું ડિફરન્શિએટ કરેલું છે. તો જીઆઈ હોર્મોન જે છે એને ટિપિકલ લોકલ હોર્મોન્સની ટાઈપમાં ઇન્વોલ્વ કરવામાં આવે છે. Major function of these hormones is regulate the secretory activity and motility of GI tract. એટલે આ હોર્મોન્સનું કામ શું કે હોર્મોન જાય અને બીજા હોર્મોન્સને બધી વસ્તુ સિક્રીટ કરાવડાવે, અધરવાઇઝ એને મોટિલિટી એટલે એની મૂવમેન્ટ, પેરિસ્ટાલ્ટિક મૂવમેન્ટ હોય કે જે આપણે આગળના ચેપ્ટરમાં મૂવમેન્ટ્સ ભણી ગયા એ મૂવમેન્ટ્સને પણ એલિસિટેટ કરવા માટેનું કામ હોર્મોન્સ, જીઆઈ હોર્મોન્સ કરે છે. હવે અહીંયા વર્ડ આવે છે પોલીપેપ્ટાઇડ. તો એનો મિનિંગ શું થાય? જો પોલી એટલે એક કરતાં વધારે, પેપ્ટાઇડ્સ મીન્સ પ્રોટીન રિલેટેડ વાત છે. જેના એક્ઝેક્ટ મિનિંગ આપણે જોઈ લઈએ. આવી નાની નાની વસ્તુઓ ક્યારે પણ છોડવાની નહીં. ઘણી વખત આપણને એવું હા પોલીપેપ્ટાઇડ કંઈક છે, પણ બેઝિકલી શું છે ને એ ખબર નથી હોતી. તો પેપ્ટાઇડ્સ આર અ શોર્ટ ચેઇન ઓફ બિટવીન 2 and fatty amino acids linked by peptide bond. Chain of less than 10 or 15 amino acids are called the oligopeptide and include dipeptide, tripeptide, tetrapeptide. ઓકે, એટલે આખી એ ચેઇન બનેલી છે શેની? પેપ્ટાઇડ્સના બોન્ડથી. જોઈ લો અહીંયા એક મિનિટ. A polypeptide is a longer, continuous and unbranched peptide chain of up to approximately 50 amino acids. એમિનો એસિડ્સ એટલે પ્રોટીનની જ વાત છે, બરાબર? પ્રોટીનને જ્યારે આપણે ટુકડા કરીને એનો જે બેઝિક એકમ હોય દેટ ઇઝ એમિનો એસિડ. એટલે એ એમિનો એસિડની જ્યારે ચેઇન બને છે કે જે ઓલમોસ્ટ અપ્રોક્સિમેટલી 50 એમિનો એસિડવાળી હોય છે અને એમની વચ્ચે કયો બોન્ડ રહેલો હોય છે? તો પેપ્ટાઇડ બોન્ડ રહેલો હોય છે. તો એવાને કહેવાય છે પોલીપેપ્ટાઇડ. ઓકે, સો હોર્મોન પણ એનો મતલબ શું થયો કે દરેક હોર્મોન્સ એ એમિનો એસિડના બનેલા જ છે. એટલે એમિનો એસિડનો અલગ અલગ રીતે આખી ચેઇન સેટ થતી હશે. આમાં છે ને હોર્મોન્સ હોય કે બીજું કંઈ બી વસ્તુ બોડીની અંદર જે મોસ્ટલી રહેલી છે ને એ બધી જ આવી રીતે ચેઇનથી જ રહેલી છે. હવે સે સપોઝ એનું છે ને એક અલગ ટાઈપનું સ્ટ્રક્ચર થતું હોય. હવે સે સપોઝ હું તમને ઇન્સ્યુલિનની ચેઇનની વાત કરું તો ઇન્સ્યુલિનની ચેઇન લુકમાં આ રીતની લાગતી હોય. હવે આ જે ઉપર વેઇટ હું તમને કલર ડિફરન્ટ દોરું. યસ, આ રીતે, બરાબર? તો આ જે બ્લેક કલરનું મેં જે દોર્યું એક ટાઈપનો બીજો અલગ ટાઈપનો બોન્ડ છે જેને કહેવાય ડાયસલ્ફાઇડ બોન્ડ. અને જે આ ઉપરની ચેઇન છે અને બીજી એક નીચેની ચેઇન છે, આપણે આગળ ભણવામાં આવશે એ ચેઇન બી ચેઇન એને સ્પેસિફિકલી કહેતા હોય છે. પણ એ આખી આમ સિમ્પલ તમને હવે આ જ વસ્તુને જો હું અહીંયા ઝૂમ કરું ને તો આવા અલગ અલગ એમિનો એસિડ એકબીજા જોડે પેપ્ટાઇડ બોન્ડથી જોડાયેલા છે. એટલે પોલીપેપ્ટાઇડની આવી રીતે આખું સ્ટ્રક્ચર બનતું હોય છે. એટલે અમુક સપોઝ આપણે માની લો અત્યારે એક્ઝામ્પલ તરીકે આ 6 નથી પણ માની લો આ આકાર છે. કોક હોર્મોન આ રીતના આકારના હોય, કોક હોર્મોન આ રીતના આકારના હોય, કોઈ બી આકાર હોઈ શકે, બરાબર? XYZ કોઈ પણ અલગ અલગ પ્રકારનો આકાર હોઈ શકે. બટ એની અંદર જે આ લાઈન દોરાય છે ને અહીંયા વેઇટ આને ઝૂમ કરો, આ લાઇનને ઝૂમ કરો, આને ઝૂમ કરો, કોઈ પણ વસ્તુ. પણ આ જે લાઇન શેની બનેલી છે? તો નાના અલગ પેપ્ટાઇડને બોન્ડ બનેલા છે અને બોન્ડ આખા પછી ચેઇન બનાવે છે. એટલે સપોઝ આપણે આ ફિગર દોરવી હોય ને, આ સપોઝ આપણે આ ઇન્સ્યુલિનવાળો, ચાલો ને ઇન્સ્યુલિનનું જ કરીએ. ઇન્સ્યુલિનનો આવી રીતે બોન્ડ છે, બરાબર? ઇન્સ્યુલિનનો એક મોલેક્યુલ છે. તો આને એકચ્યુઅલમાં આપણે ઝૂમ કરીને જોઈએ ને તો આ
આ રીતે બનેલું હોય. એટલે આ સિમ્પલ લાઇન જે દેખાય છે ને એ એકચ્યુઅલમાં આવી રીતે અલગ અલગ એમિનો એસિડનું લાઇન છે, આખી પોલીપેપ્ટાઇડની ચેઇન છે. ઓકે, સો હોર્મોન્સ શું હોય છે તો આવી રીતે એનું બેઝિક સ્ટ્રક્ચર આપણને ખબર હોવી જોઈએ કે આવા હોર્મોન્સ એ એમિનો એસિડની ચેઇન જ છે, એટલે પણ કેવી તો પોલીપેપ્ટાઇડ છે. સો ધીઝ હોર્મોન્સ આર પોલીપેપ્ટાઇડ ઇન નેચર એન્ડ બિલોંગ ટુ ધ ફેમિલી ઓફ લોકલ હોર્મોન્સ. Major function of this hormone is regulate the secretory activity and motility of GI tract. હવે આવે છે સેલ્સ કે જે આ જીઆઈ હોર્મોન સિક્રેટ કરશે. તો કયો સેલ છે? ફર્સ્ટ એન્ટેરો એન્ડોક્રાઇન સેલ. હવે વર્ડ મિનિંગ જ શું કહી દે છે? એન્ટેરો વિચ ઇઝ રિલેટેડ ટુ આખું જીઆઈ ટ્રેક, બરોબર. એટલે એન્ટેરો એને જીઆઈ ટ્રેક રિલેટેડ, અને એન્ડોક્રાઇન, એન્ડો એટલે કે અંદર, એક્ઝો એટલે બહાર, બરાબર. એટલે અંદર સિક્રેટ કરતું, એટલે શું કીધું? એક તો જીઆઈને રિલેટેડ અને અંદર સિક્રેટ થતા હોર્મોન્સ, એવા સેલ, બરાબર, એવા હોર્મોન સિક્રેટ કરતા સેલ. એટલે એન્ટેરો એન્ડોક્રાઇન સેલ્સ આર હોર્મોન સિક્રેટિંગ સેલ ઇન જીઆઈ ટ્રેક. These are the nerve cells and glandular cells which are present in gastric mucosa, intestinal mucosa and pancreatic cell. કઈ જગ્યાએ હોય છે તો ગેસ્ટ્રિક મ્યુકોઝામાં હોય છે, ઇન્ટેસ્ટિનલ મ્યુકોઝામાં હોય છે અને પેન્ક્રિયાટિક સેલ્સની અંદર પણ જોવા મળે છે, બરાબર. એન્ટેરો એન્ડોક્રાઇન સેલ્સ એવા સેલ્સ કે જે હોર્મોન સિક્રેટ કરે છે. હવે આવે છે ન્યુરો એન્ડોક્રાઇન સેલ્સ ઓર APUD સેલ, એનું ફૂલ ફોર્મ આગળ આવે છે. હવે એન્ટેરો એન્ડોક્રાઇન સેલ્સ વિચ સિક્રીટ હોર્મોન્સ ફ્રોમ એમાઇન્સ આર નોન એઝ, એમાઇન્સ એટલે એમિનો એસિડ્સની જ વાત છે, વિચ ફ્રોમ એમાઇન્સ આર નોન એઝ એમાઇન પ્રિકર્સર અપટેક એન્ડ ડીકાર્બોક્સિલેશન સેલ્સ. એટલે એનું શોર્ટ ફોર્મ થયું APUD સેલ્સ. એમાઇન્સ એટલે છે ને એમિનો એસિડનો, એને પણ જ્યારે ભાગ પાડવામાં આવે ને ત્યારે એ એમાઇન્સનો બેઝિક એકમ કહેવાય, બરાબર. એટલે એમાઇન્સ કનેક્ટ થઈ બધા અલગ અલગ ભેગા થઈને એમિનો એસિડ બનાવે, એમિનો એસિડ બધા અલગ અલગ પેપ્ટાઇડ ચેનથી ભેગા થઈને પોલીપેપ્ટાઇડ બનાવે, બરાબર. એ રીતની વાત છે. એટલે ક્રમ બાય ક્રમ. હવે એટલે આમાં શું કહે છે કે એ બેઝિક એકમ જે છે એમાઇન, એમાંથી આ હોર્મોન બનાવે છે. પણ કઈ રીતે? તો આપણે પહેલેથી વાંચીએ છીએ. એન્ટેરો એન્ડોક્રાઇન સેલ્સ વિચ સિક્રીટ્સ હોર્મોન્સ ફ્રોમ એમાઇન્સ આર નોન એઝ અ એમાઇન પ્રિકર્સર અપટેક એન્ડ ડીકાર્બોક્સિલેશન સેલ્સ. એટલે હવે અથવા તો એને બીજું શું કહેવાય છે? ન્યુરો એન્ડોક્રાઇન સેલ્સ, સિમ્પલ લેંગ્વેજ, બરાબર. હવે આપણે તો જો એક્ઝામમાં લખવાનું થાય તો જેટલું બને એટલું સિમ્પલ જ યુઝ કરવાનું, પણ આપણને જો સામેથી કોઈ પૂછે વાયવામાં, અથવા તો એવું પૂછ્યું હોય કે APUD સેલ્સ વિશે લખો, તો આપણને ખબર હોવી જોઈએ કે દેટ ઇઝ ન્યુરો એન્ડોક્રાઇન સેલ્સની જ વાત થાય છે. તો ફોર ધ સિન્થેસિસ ઓફ GI હોર્મોન, કેમ આવું નામ આપ્યું એની વાત છે. તો જીઆઈ હોર્મોન બનાવવા માટે સૌથી પહેલાં શું કરે? તો ફર્સ્ટ અ પ્રિકર્સર સબસ્ટન્સ ઓફ એન એમાઇન ઇઝ ટેકન અપ બાય ધીસ સેલ્સ. એટલે શરૂઆતમાં એમાઇનના પ્રિકર્સર સેલ્સને લેવામાં આવે છે, અને એ લીધા પછી લેટર ધીસ પ્રિકર્સર સબસ્ટન્સ ઇઝ ડીકાર્બોક્સિલેટેડ ટુ ફોર્મ ધ એમાઇન, બરાબર. ડીકાર્બોક્સિલેટેડ કાર્બન એમાંથી કાઢી નાખવાનો થતો હશે. આપણે કેમિસ્ટ્રી થોડું કાચું હતું, પણ જોઈ લઈએ. is a chemical reaction that removes the carboxyl group. Okay, કાર્બન ડાયોક્સાઇડ નહીં, પણ આખું કાર્બોક્સિલ ગ્રુપ. કાર્બોક્સિલ ગ્રુપ એટલે COH વાળું થતું હોય. અહીંયા હોય તો જોઈ લઈએ. યસ, and releases the carbon dioxide. Okay, કાર્બોક્સિલ ગ્રુપ એટલે અહીંયા ઓકે આ દોરેલું જ છે. ડીકાર્બોક્સિલાઇઝેશન હોય તો આવી રીતે બોન્ડ અલગ રીતે ફોર્મ થતા હોય, બરાબર. આ ફિગર જે બતાવી છે એની વાત છે. સો ફર્સ્ટ એમાઇન ગ્રુપ લે છે, અને એમાઇન ગ્રુપ લીધા પછી એને એ પ્રિકર્સરમાંથી એને ડીકાર્બોક્સિલેટેડ કરવામાં આવે છે, અને પછી એની ફોર્મ ધ એમાઇન, પછી એને એમાઇન બનાવવામાં આવે છે. એટલે એમાઇનના પ્રિકર્સરને લેવામાં આવે છે. સૌથી પહેલાં એમાઇનને નથી લેતા. એટલે જો ફર્સ્ટ
અ પ્રીકર્સર સબસ્ટન્સ ઓફ એમાઇન, એમાઇનના પ્રીકર્સરને એટલે એમાઇન જેમાંથી બને છે એને લેવામાં આવે છે, ઇઝ ટેકન અપ બાય ધીસ સેલ્સ. લેટર ધીસ પ્રીકર્સર સબસ્ટન્સ ઇઝ ડીકાર્બોક્સિલેટેડ ટુ ફોર્મ ધ એમાઇન. હવે એમાઇન બની ગયો. ફ્રોમ ધીસ એમાઇન ધ હોર્મોન્સ ઇઝ સિન્થેસાઇઝડ. Because of the uptake of amine precursor and the decarboxylation of this precursor substance, this cell are called amine precursor uptake decarboxylation cells. Okay, this type of cell is also present in other part of body, particularly the brain, lungs and the endocrine glands. Okay, સો એક વખત ફરી વખત કહી દઉં તો સૌથી પહેલાં શું થાય છે કે એમાઇનનો પ્રીકર્સર લેવામાં આવે છે, એટલે કે એમાઇન જેમાંથી બને છે એ લેવામાં આવે છે. કોણ લે છે? તે આ સેલ લે છે, ન્યુરો એન્ડોક્રાઇન સેલ્સ એને લે છે, બરાબર. હવે એ લીધા પછી એમનું એ શું કરે છે? ડીકાર્બોક્સિલેટેડ કરે છે એને, અને ડીકાર્બોક્સિલેટેડ કર્યા પછી એમાંથી એમાઇન બનાવે છે અને પછી હોર્મોન્સ ફોર્મ થાય છે, બરાબર. આ બેઝિક એનું ક્રમ, વિધિ. એટલા માટે એને કહેવાય છે APUD, દેટ ઇઝ એમાઇન પ્રીકર્સર અપટેક એન્ડ ડીકાર્બોક્સિલેશન સેલ્સ. ઓકે, નામો અઘરા હોય એટલે સહેજ પણ બી નહીં જવાનું, બધાના વર્ડ્સ સમજી જઈએ મિનિંગ તો એવરીથિંગ ઇઝ સિમ્પલ. યસ, હવે આવે છે એન્ટેરોક્રોમેફિન સેલ્સ. એન્ટેરોક્રોમેફિન સેલ્સ which secrete the serotonin are called the enterochromafin cells. બસ આટલું જ વાત છે. સેરોટોનિન એક હોર્મોન જે બી સિક્રેટ કરતો હોય એ બધા જ સેલને કહેવાશે એન્ટેરોક્રોમેફિન સેલ્સ. ઓકે, સો નેક્સ્ટ, ડિસ્ક્રિપ્શન ઓફ ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ હોર્મોન. ફર્સ્ટ આવે છે ગેસ્ટ્રીન. ગેસ્ટ્રીન ઇઝ અ પેપ્ટાઇડ વિથ અ 34 એમિનો એસિડ રેસિડ્યુ. સી, હવે દરેક પેપ્ટાઇડની અંદર કેટલા એમિનો એસિડ છે તો એ રીતે ગણવાની વાત હશે. તો આ જો સપોઝ આ એક ચેઇન બનેલી છે તો એક્ઝામ્પલ તરીકે આપણે આની અંદર 1 2 3 4 5 6 7 લીધા, બરાબર. અને આ એક ચેઇનમાં 7 છે. એટલે જ્યારે તમને કોઈ એમ કહે ને કે એક ચેઇનમાં, તો એ સિંગલ ચેઇન અથવા તો એમ કે એના મોલેક્યુલની અંદર એક ચેઇનમાં આટલા અને બાકીમાં આટલા, એટલે ટોટલ આટલા થયા, તો એ પાછું અલગ રીતે ગણવાનું. ઓકે, ચેઇનની વાત કરે એક ચેઇનની ત્યારે એવું સમજી લેવાનું કે આ પર્ટિક્યુલર એક જ ચેઇનની વાત છે, આખા કોમ્બિનેશનની નહીં. સો અહીંયા શું કહે છે? ગેસ્ટ્રીન ઇઝ અ પેપ્ટાઇડ વિથ 34 એમિનો એસિડ. હવે અહીંયા એવું ક્લિયર નથી કર્યું કે ચેઇનમાં છે કે ટોટલ છે, એટલે આપણે અહીંયા ટોટલ જ ગણવાના છે. સો ગેસ્ટ્રીન ઇઝ અ પેપ્ટાઇડ વિથ 34 એમિનો એસિડ રેસિડ્યુઝ. It is secreted mainly by the G cell of pyloric gland of the stomach. બરાબર, સ્ટમકની અંદર પાયલોરિક ગ્લેન્ડ રહેલી હતી. આપણે ભણ્યા હતા કે સ્ટમકના ચેપ્ટરમાં કે નહીં, વોલમાં પાયલોરિક ગ્લેન્ડ રહેલી હોય છે ને એની અંદર જી સેલ આવેલા છે, અલગ આખા સેલનું લિસ્ટ હતું, બરાબર. એની અંદરથી જી સેલ જે છે એ ગેસ્ટ્રીન રિલીઝ કરે છે. ઇટ ઇઝ ઓલ્સો સિક્રેટેડ બાય ટીજી સેલ્સ ઇન સ્ટમક, ડિયોડિનમ અને જેજ્યુનમ. બરાબર, આ પાયલોરિક ગ્લેન્ડ્સ જે સ્ટમકમાં રહેલી છે એમાં મેઇનલી જી સેલ ગેસ્ટ્રીન્સ રિલીઝ કરશે. એના સિવાય ટીજી સેલ પણ જે છે કે જે સ્ટમક, ડિયોડિનમ અને જેજ્યુનમની અંદર ગેસ્ટ્રીન રિલીઝ કરતા હોય છે. ઇન ફીટસ, આઇસલેટ ઓફ લેંગરહાન્સ કે જે ક્યાં આવેલા હોય? આઇસલેટ ઓફ લેંગરહાન્સ પેન્ક્રિયાઝમાં આવેલા હોય. ઇન ફીટસ, ધ આઇસલેટ ઓફ લેંગરહાન્સ ઓલ્સો સિક્રેટ ધીસ હોર્મોન્સ. ઓકે, ટેબલ નંબર 41.1. યસ, હવે એનું કામ શું છે? સી, આમાં ટેબલ છૂટવું ના જોઈએ કારણ કે એક્શન ને બધું આની અંદર અલગથી નથી આપેલું છે. વેઇટ જોઈ લેવા દો. આપેલી છે. ઓકે, તો પછી આપણે આ ટેબલ પછી જોઈએ છે. ઓકે, પહેલાં વાંચી લઈએ, લાસ્ટમાં રિવાઇઝ કરતી વખતે ટેબલ જોઈશું. યસ, ગેસ્ટ્રીન ઇઝ સિક્રેટેડ ફ્રોમ સ્ટમક ડ્યુરિંગ ધ ગેસ્ટ્રિક ફેઝ, એટલે કે સેકન્ડ ફેઝ ઓફ ગેસ્ટ્રિક સિક્રેશન એન્ડ ફ્રોમ સ્મોલ ઇન્ટેસ્ટાઇન ડ્યુરિંગ ધ ઇન્ટેસ્ટિનલ ફેઝ, એટલે કે થર્ડ ફેઝ ઓફ ગેસ્ટ્રિક સિક્રેશન. હવે આ ફેઝ અત્યારે છે ને, જો આગળનું યાદ નહીં હોય તો અહીંયા કન્ફ્યુઝ થવાશે. તો આ ફર્સ્ટ સ્ટેજ, સેકન્ડ સ્ટેજ, ફેઝ, થર્ડ ફેઝ શું હતું? સલાઈવાનું બી આવતું હતું, ખબર છે? સલાઈવરી ગ્લેન્ડની અંદર કે એની અંદર પણ હતો કે ફેઝિસ 3 ફેઝ આપ્યા હતા કે આ 3 ફેઝની અંદર હોર્મોન્સ રિલીઝ થતા હોય છે અલગ અલગ રીતે. તો અહીંયા આગળ જ્યારે વાત કરે છે ને કે કઈ રીતે, સૌથી પહેલો ફેઝ કયો છે? એ આવશે સિફેલિક ફેઝ.
એટલે કે મગજમાં. એટલે એમાં આપણને શું આવતું હતું, મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું કે જો તમે ચીઝ ને પીઝા અને ચોકલેટ ને એ બધું વિચારો તો એ વિચારતાની સાથે તમારા મોઢામાંથી સિક્રેશન થવા માંડે સલાઈવાનું, બરાબર. તો એ શું થયું, સિફેલિક ફેઝ, એટલે કે મગજને એ વસ્તુ છે કે સુગંધ આવે કે યાદ આવી જાય તો પણ મોઢામાં પાણી આવી જાય. સો દેટ ઇઝ સિફેલિક ફેઝ. પછી આવતું હતું ગેસ્ટ્રિક ફેઝ, કે જ્યારે ફૂડ સ્ટમકની અંદર છે ત્યારની વાત છે. અને થર્ડ ફેઝ છે ઇન્ટેસ્ટિનલ ફેઝ, કે જ્યારે ફૂડ ઇન્ટેસ્ટાઇનની અંદર આવશે. ઓકે, સો ગેસ્ટ્રિન ક્યારે રિલીઝ થાય, તો સ્ટમકની અંદરથી એ સેકન્ડ ફેઝમાં રિલીઝ થાય છે, અને જ્યારે ઇન્ટેસ્ટાઇનની અંદર હોય ત્યારે એ થર્ડ સ્ટેજમાં રિલીઝ થાય છે. પણ શેના રિલીઝ થવાની વાત છે, ગેસ્ટ્રિનના સિક્રેશનની. એટલે ઇન્ટેસ્ટાઇનની અંદર જ્યારે ફૂડ આવશે તો ઇન્ટેસ્ટાઇનમાં ગેસ્ટ્રિન રિલીઝ થશે, અને જો ફૂડ સ્ટમકમાં હશે એટલે કે સેકન્ડ ફેઝમાં ગેસ્ટ્રિક ફેઝમાં હશે તો સ્ટમકમાંથી ગેસ્ટ્રિન રિલીઝ થશે. આમાં કંઈ એટલું કંઈ ટફ નથી, સિમ્પલ વસ્તુ યાદ રાખવાની. ફૂડ સ્ટમકમાં હોય તો એ સેકન્ડ ફેઝ થયો કહેવાય, એટલે ગેસ્ટ્રિક ફેઝમાં ગેસ્ટ્રિન સ્ટમકમાં રિલીઝ થશે. પછી ફૂડ એ ઇન્ટેસ્ટાઇનમાં એટલે કે ડિયોડિનમમાં આવે તો એ થર્ડ ફેઝ થયો કહેવાય, કે જેને ઇન્ટેસ્ટિનલ ફેઝ પણ કહીએ છીએ. તો એ ઇન્ટેસ્ટાઇનની અંદરથી ગેસ્ટ્રિન રિલીઝ થશે. ઓકે, ના ખબર પડી હોય તો રિવાઇન્ડ કરીને ફરી સાંભળી લો. યસ, તો સ્ટિમ્યુલન્ટ ફોર સિક્રેશન. હવે સિક્રેટ થવા માટેનું સ્ટિમ્યુલસ કઈ રીતે આવશે, તો સ્ટિમ્યુલન્ટ્સ ફોર અ સિક્રેશન ઓફ ગેસ્ટ્રિન આર પ્રેઝન્સ ઓફ ફૂડ ઇન સ્ટમક, એ આપણે આગળ વાત કરી. સેકન્ડ છે સ્ટિમ્યુલેશન ઓફ અ લોકલ નર્વ પ્લેક્સિસ ઇન સ્ટમક એન્ડ સ્મોલ ઇન્ટેસ્ટાઇન. બરાબર, લોકલી પણ નર્વ સપ્લાય રહેલો હોય તો એ પણ સેન્સ કરશે કે ફૂડ આવ્યું છે ને એ પણ આગળ સ્ટિમ્યુલસ મોકલશે. પછી આવે છે વેગોવેગલ રિફ્લેક્સ ડ્યુરિંગ ધ ગેસ્ટ્રિક ફેઝ ઓફ ગેસ્ટ્રિક સિક્રેશન. વાઝોવેગલ હતું, બરાબર, આવું એના જેવું આવ્યું વેગોવેગલ રિફ્લેક્સ ડ્યુરિંગ ધ ગેસ્ટ્રિક ફેઝ ઓફ ગેસ્ટ્રિક સિક્રેશન. Gastrin, a releasing polypeptide, is released at vagal nerve ending. It causes secretion of gastrin by stimulating G cell or TG cell. ઓકે, આ વસ્તુ બહુ જ સિમ્પલ છે, ખાલી ધ્યાનથી સમજજો. જો અહીંયા વેગોવેગલ કીધું એનો મતલબ શું થયો કે એફરન્ટ અને ઇફરન્ટ પાથવે, એટલે લઈ જવાવાળા સ્ટિમ્યુલસ લઈ જવાવાળા અને પાછું લાવવાવાળા પાથવે બંને વેગસ નર્વની જ વાત છે. એટલે લઈ જશે એ પણ વેગસ નર્વ, એફરન્ટ બી વેગસ હશે ને ઇફરન્ટ પણ વેગસ હશે. તો અહીંયા શું કહે છે કે વેગોવેગલ રિફ્લેક્સ ડ્યુરિંગ ધ ગેસ્ટ્રિક ફેઝ એટલે ફૂડ જ્યારે સ્ટમકની અંદર આવે છે ત્યારે ઓફ ગેસ્ટ્રિક સિક્રેશન, એટલે કે ગેસ્ટ્રિન રિલીઝ કરવાવાળો પોલીપેપ્ટાઇડ રિલીઝ થાય છે. ક્યાં આગળ, એટ ધ વેગલ નર્વ એન્ડિંગ જ્યાં આગળ છે ત્યાં. ઇટ કોઝિસ અ સિક્રેશન ઓફ ગેસ્ટ્રિન બાય સ્ટિમ્યુલેટિંગ ધ જી સેલ ઓર ટીજી સેલ. હવે આપણે એને છે ને ફિગરમાં ટ્રાય કરીએ સમજવાનો. રફ આઈડિયા આપું છું તમને કે બ્રેઇન, સ્ટમક. હવે ફૂડ અહીંયા આવ્યું, બરાબર. હવે શું થશે કે જ્યારે ફૂડ આવે છે અહીંયા ત્યારે સ્ટમકનું ડિસ્ટેન્શન થાય છે. તો હવે અહીંયા જે લોકલી વેગસ ન હોય છે ને એ આ સ્ટિમ્યુલસ લઈ જાય છે બ્રેઇનમાં, અને વેગસ નર્વ જ પાછું સ્ટિમ્યુલસ લાવે છે, કે જેના લીધે એ સ્ટિમ્યુલસના લીધે એ કયું સ્ટિમ્યુલસ લાવે છે, ગેસ્ટ્રિન રિલીઝિંગ પોલીપેપ્ટાઇડ રિલીઝ કરાવડાવશે, કે જેના લીધે અહીંયા ગેસ્ટ્રિન રિલીઝ થવાનું ચાલુ કરશે. હવે આ જે સ્ટિમ્યુલસ આવ્યું ઇફરન્ટ કહેવાય એને, કારણ કે બ્રેઇનમાંથી એક્ઝિટ થતું, ઓલવેઝ કહું છું ઈ સ્ટેન્ડ ફોર એક્ઝિટ. બ્રેઇનમાંથી એક્ઝિટ થતું હોય દેટ ઇઝ ઈ ફ્રન્ટ, અને લઈ જતું હોય દેટ ઇઝ એફરન્ટ. બ્રેઇનમાં લઈ જતું હોય દેટ ઇઝ એફરન્ટ. ઓકે, સો અહીંયા આગળ જ્યારે આવી રીતે આ સ્ટિમ્યુલસ આવશે ત્યારે એ સ્ટિમ્યુલસ કોની ઉપર અફેક્ટ કરશે, તો જી સેલ અથવા તો ટીજી સેલ, અને શું સિક્રેટ કરાવડાવશે, ગેસ્ટ્રિન. બરાબર, આ બેઝિક આ રીતની વાત છે કે પણ અહીંયા બંનેનું ઇન્વોલ્વમેન્ટ શેનું હોય છે,
વેગસ 9નું જ હોય છે, એટલા માટે એને કહેવાય છે વેગોવેગલ. ઓકે, યસ. ફરી એક વખત, વેગોવેગલ રિફ્લેક્સ ડ્યુરિંગ ધ ગેસ્ટ્રિક ફેઝ ઓફ ગેસ્ટ્રિક સિક્રીશન. ગેસ્ટ્રિન રિલીઝ કરવાવાળો પોલીપેપ્ટાઇડ, ગેસ્ટ્રિન રિલીઝિંગ પોલીપેપ્ટાઇડ રિલીઝ થાય છે એટ ધ વેગલ નર્વ એન્ડિંગ. ઇટ કોઝિસ અ સિક્રેશન ઓફ ગેસ્ટ્રિન બાય સ્ટિમ્યુલેટિંગ G cell or TG cell. ઓકે, એનું એક્શન શું છે? તો ગેસ્ટ્રિન શું કરશે? ગેસ્ટ્રિન 1. Stimulate the gastric gland to secrete the gastric juice with more pepsin and hydrochloric acid. ઓબ્વિયસ વસ્તુ છે, આપણને ડાયજેશન માટે હાઇડ્રોક્લોરિક એસિડ અને પેપ્સિનની જરૂર પડવાની છે, બરાબર. તો એ આ ગેસ્ટ્રિન શું કરશે? રિલીઝ કરાવડાવશે, અને વધારે રિલીઝ કરાવડાવશે. સો સ્ટિમ્યુલેટ ધ ગેસ્ટ્રિક ગ્લેન્ડ and secrete the gastric juice with the more pepsin and hydrochloric acid. Second, accelerate the gastric motility. હવે સ્ટમકની મોટિલિટી એટલે એની મૂવમેન્ટ વધી જશે. થર્ડ, પ્રમોટ્સ ધ ગ્રોથ ઓફ ગેસ્ટ્રિક મ્યુકોઝા. ગેસ્ટ્રિક મ્યુકોઝા જે હતું એનો ગ્રોથ એટલે કે એ પહોળું થશે ધીરે ધીરે. સ્ટિમ્યુલેટ સિક્રીશન ઓફ પેન્ક્રિયાટિક જ્યુસ. પેન્ક્રિયાટિક જ્યુસનું પણ જોડે જોડે સિક્રેટ કરાવડાવશે, વિચ ઇઝ રીચ ઇન એન્ઝાઇમ. ઓબ્વિયસલી, કારણ કે ફૂડ પછી આગળ જશે ડિયોડિનમમાં, તો પેન્ક્રિયાટિક જ્યુસ ક્યાં આગળ આવશે? અરે, ડિયોડિનમમાં કોના થ્રુ આવતું હતું? એમ્પ્યુલા ઓફ વેટર દ્વારા, બરાબર. યસ, આ બધું યાદ રાખવાનું જોડે જોડે ભેગું, તો એક કનેક્શન રહેશે ને તો સિસ્ટમ સમજવી અઘરી નહીં લાગે, તો કશું ગોખવાનું રહેશે જ નહીં. ઓકે, સો સ્ટિમ્યુલેટ. હવે આ બી વસ્તુ કેવી છે કે ગેસ્ટ્રિન શું કરાવડાવે? તો સ્ટમકમાં જે બેઝિક વસ્તુ કરવાની હોય કે આપણે કંઈ ખાધું પછી એનું કામ શું છે? તો એનું પાચન કરાવડાવવાનું. તો પાચન કરવા માટે જઠરની અંદર એટલે સ્ટમકની અંદર શું વધારે જરૂરી છે? તો ઓબ્વિયસલી પેપ્સિન અને HCl વધારે જરૂરી છે, તો એ રિલીઝ કરાવડાવશે. બીજું શું જરૂરી છે? તો સ્ટમકની મૂવમેન્ટ થવી જોઈશે, તો એ પણ અહીંયા હેલ્પ કરે છે. તો મોટિલિટી પણ અહીંયા આવી ગઈ, બરાબર. એટલે એકદમ બેઝિક વસ્તુ ના યાદ આવે ને તો તમે ગપ્પા મારીને પણ લખી શકો, પણ ગપ્પા મારો તો મારું નામ ના આપતા. Okay. Stimulate the secretion of pancreatic juice, which is rich in enzyme. Joke હતી, huh, by the way. Yes. Stimulate the secretion of pancreatic juice which is rich in enzyme. Stimulate the isolate of Langerhans in pancreas to release the pancreatic hormones. બરાબર. isolate of Langerhans, બીટા સેલ્સ એની અંદર રહેલા છે, આલ્ફા સેલ્સ રહેલા, એ બધા એન્ડોક્રાઇન સેલ્સ, એન્ડોક્રાઇન હોર્મોન્સ રિલીઝ કરશે. એટલે અહીંયા જે વાત કરી એન્ઝાઇમ્સ એટલે પેન્ક્રિયાટિક એન્ઝાઇમ, પેન્ક્રિયાટિક 2 એન્ડોક્રાઇન અને એક્ઝોક્રાઇન બંને વસ્તુ રિલીઝ કરતા હોય છે હોર્મોન્સ, બરાબર. એટલે આ બંનેને સ્ટિમ્યુલેટ કરે છે, આઇસોલેટ ઓફ લેંગરહાન્સને પણ કરે છે, અને એની પેન્ક્રિયાટિક જ્યુસ પણ રિલીઝ કરાવડાવે છે. સો ગેસ્ટ્રિકનું કામ પત્યું. હવે આવે છે સિક્રિટીન. નામ જ સજેસ્ટ કરે છે કે કંઈક સિક્રેટ કરાવડાવતું હશે. સો સિક્રિટીન ઇઝ અ પેપ્ટાઇડ હોર્મોન વિચ ઇઝ અ 27 એમિનો એસિડ રેસિડ્યુઝ. હિસ્ટોરિકલ ઇમ્પોર્ટન્સ ઓફ સિક્રેટીન ઇઝ દેટ, એટલે કે પહેલાં શું માનવામાં આવતું હતું? ઇટ વોઝ ધ ફર્સ્ટ એવર હોર્મોન ડિસ્કવર્ડ. સૌથી પહેલો હોર્મોન શોધવામાં આવ્યો હતો. ઇટ વોઝ ડિસ્કવર્ડ ઇન 1902 બાય Baylis and Sterling. It is secreted by the S cell of duodenum, jejunum and ileum. Secretin stand for S, gastrin stand for G cell, બરાબર. તો એસ સેલમાંથી રિલીઝ થાય છે ડિયોડિનમ, જેજ્યુનમ અને ઇલિયમ, એટલે કે આખા ઇન્ટેસ્ટાઇનની અંદર એ સેલ્સ રહેલા છે. સિક્રેટિન ઇઝ અ ફર્સ્ટ પ્રોડ્યુસ ઇન એન ઇનએક્ટિવ ફોર્મ કોલ્ડ ધ પ્રોસિક્રેટિન. It is converted into secretin by acidity of chyme. હવે આ બીજી એક વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે કે દરેક હોર્મોન જ્યારે રિલીઝ થાય ને, ચલો આપણે એવું ગણી લો કે આ ફાઇનલ હોર્મોન પ્રિપેર થયેલો છે, તૈયાર છે, બરાબર, રેડી ટુ વર્ક. તો એ એક એવી પોઝિશનમાંથી આવ્યો હશે કે જેમાં એનું ઇનમેચ્યોર ફોર્મ પણ હશે. ચલો માની લો આ 2 લેયર બનાવી દીધા એટલે એને ઇનમેચ્યોર ફોર્મ થઈ ગયું. તો ઓબ્વિયસ વસ્તુ છે કે આ ઇનમેચ્યોર ફોર્મ પણ કશાક બીજા વધારે ઇનમેચ્યોર ફોર્મમાંથી આવ્યું હશે. હું તમને બેઝિક એક્ઝામ્પલ કહું છું, બીજી આ આખી પ્રોસેસ જટિલ છે. તો કોઈ પણ હોર્મોન, અહીંયા સપોઝ નામ આપણે કીધું સિક્રિટીન,
બરાબર. તો સિક્રિટીનનું પહેલાંનું જે ફોર્મેટ હોય ને એને કહેવાશે પ્રોસિક્રિટીન, અને એની પહેલાંનું પણ જે આ ફોર્મેટ હશે એને કહેવાશે પ્રોસિક્રિટીન. બરાબર. એટલે જે ફર્સ્ટ હશે એને કહેવાશે પ્રોસિક્રિટીન, પછી આવશે પ્રોસિક્રિટીન અને પછી આવશે સિક્રિટીન. એટલે આ રીતે એના ડેવલપમેન્ટલ ફેઝ છે. હવે સે સપોઝ ચલો અહીંયા સિક્રિટીન કાઢી નાખું તો અને ઇન્સ્યુલિન લગાવી દઉં તો પણ સેમ વસ્તુ લાગશે. બે કે પ્રો ઇન્સ્યુલિન અને ફાઇનલ ઇન્સ્યુલિન, દરેક હોર્મોન્સ આ રીતે એનું ડેવલપમેન્ટલ ફેઝમાંથી નીકળતા હોય છે. એટલે જ્યારે પ્રો અને ને એવું લાગે ને તો આ વસ્તુ ક્લિયર રાખવાની કે પ્રો લાગ્યું એટલે એના ફર્સ્ટ સ્ટેપની વાત કરે છે. પ્રો એટલે સેકન્ડ લાસ્ટ, લાસ્ટ એના, હા બરાબર, સેકન્ડ લાસ્ટ જ થયું, સેકન્ડ લાસ્ટની વાત કરે છે. બરાબર. એટલે અહીંયા શું કહે છે, એ ઇનએક્ટિવ ફોર્મમાં રિલીઝ થાય છે. આપણે વાત કરી કે જે ફાઇનલી રિલીઝ થયું એ રેડી ટુ વર્ક હોય. હવે આ ઇનએક્ટિવ ફોર્મ છે કે જેને એક્ટિવેટ કરવું પડશે, તો ઇનએક્ટિવ ફોર્મને શું કહેવાય, પ્રોસિક્રિટીન. બરાબર. એની પણ આગળનું જો કોઈ હોય તો એને કહેવાશે પ્રોસિક્રિટીન. ઓકે, પણ અહીંયા વાત છે પ્રોસિક્રિટીન. સો યસ, સિક્રિટીન ઇઝ ફર્સ્ટ પ્રોડ્યુસ ઇન એન ઇનએક્ટિવ ફોર્મ, જેને કહેવાય છે પ્રોસિક્રિટીન. આ કન્વર્ટ કઈ રીતે થાય છે સિક્રિટીનમાં, તો ડ્યુ ટુ ધ એસિડિટી ઓફ કાઇમ. એસિડિટી કોના લીધે હોય છે કાઇમની અંદર, HClના લીધે. તો HClના લીધે આ પ્રોસિક્રિટીનમાંથી સિક્રિટીનમાં કન્વર્ટ થશે. તો જો સપોઝ અહીંયા વાત કરીએ તો અહીંયા જે આ કન્વર્ટ કરવાની પ્રોસેસ છે, અહીંયા જવાબદાર કોણ, HCl આવશે તો એ હા તો ઇન્સ્યુલિન લખ્યું છે, આપણે સિક્રિટીનની વાત થાય છે. અહીંયા સિક્રિટીન ગણી લેજો. અરે બરાબર. એટલે કે પ્રોસિક્રિટીનમાંથી સિક્રિટીનમાં કન્વર્ટ કરવું હોય તો HClની જરૂર પડે, કે જે કાયમની અંદર ઓલરેડી પ્રેઝન્ટ હોય છે. અને સિક્રિટીન ક્યાં રિલીઝ થાય છે, ડ્યુડિનમ, જેજ્યુનમ અને ઇલિયમ, એટલે કે આખા સ્મોલ ઇન્ટેસ્ટાઇનની અંદર. બરાબર. ઓકે, હવે એ સ્ટિમ્યુલેટ કઈ રીતે થાય છે, સિક્રિટીનનું સ્ટિમ્યુલેશન કઈ રીતનું છે. સો સ્ટિમ્યુલન્ટ ફોર રિલીઝ એન્ડ એક્ટિવેશન ઓફ પ્રોસિક્રિટીન ઇઝ ધ એસિડ કાઇમ. અગેન, સ્ટિમ્યુલન્ટ ફોર ધ રિલીઝ એન્ડ એક્ટિવેશન ઓફ પ્રોસિક્રિટીન, એટલે એને રિલીઝ કરવા માટે પણ અને એક્ટિવેટ કરવા માટે પણ કોણ જવાબદાર છે, તો એસિડ કાઇમ જવાબદાર છે. એન્ટરિંગ ધ ડિયોડિનમ ફ્રોમ સ્ટમક, એટલે સ્ટમકમાંથી જ્યારે એસિડ કાઇમ એટલે કે કાઇમ જ્યારે ઇન્ટેસ્ટાઇનની અંદર આવશે ત્યારે એ પ્રોસિક્રિટીન રિલીઝ પણ થશે અને એક્ટિવેટ પણ થશે. પ્રોડક્ટ ઓફ પ્રોટીન ડાયજેશન ઓલ્સો સ્ટિમ્યુલેટ ધ સિક્રિટીન સિક્રેશન, એટલે એસિડ કાઇમ સિવાય પ્રોટીનની જે પ્રોડક્ટ રહેલી હોય એ પણ આ સિક્રેટ કરવામાં હેલ્પ કરશે. આપણે જે ફૂડ લીધું હોય એની અંદર પ્રોટીન, ફેટ અને કાર્બોહાઈડ્રેટ બેઝિક હોય છે, તો એની અંદર પ્રોટીન પણ સિક્રેટીન રિલીઝ કરવા માટે સ્ટિમ્યુલેટ કરશે. હવે એની એક્શન શું છે, સો ધ મેજર એક્શન, સિક્રેટીન સ્ટિમ્યુલેટ ધ એક્ઝોક્રાઇન પેન્ક્રિયાટિક સિક્રેશન. જો મેં કીધું હતું ને કે આપણે બેઝિક નામ પ્રમાણે જ વાત છે કે સિક્રેટીન એટલે સિક્રેટ કરવામાં હેલ્પ કરે એવું. તો કોને શું સિક્રેટ કરવામાં હેલ્પ કરે છે, તો પેન્ક્રિયાટિક સિક્રેશન સિક્રેટ કરવામાં હેલ્પ કરે છે. Secretin stimulate the exocrine pancreatic secretion. It act on the cell of pancreatic ductules via ductules એટલે ના પેન્ક્રિયાસની અંદર નાના નાના જે ડક્ટ રહેલા હતા ને, આ સપોઝ પેન્ક્રિયાસ છે તો એનું મેઇન ડક્ટ પેન્ક્રિયાટિક ડક્ટ કહેવાતું હતું, અને એના બધા જે આ પેટા ડક્ટ હોય ને એ બધાને કહેવાતું હતું ડક્ટ્યુલ્સ. ઓકે, સો અહીંયા શું વાત છે, ઇટ એક્ટ ઓન ધ સેલ ઓફ પેન્ક્રિયાટિક ડક્ટ્યુલ વાયા સાયક્લિક AMP and causes the secretion of large amount of watery juice with high content of bicarbonate ion. બરાબર. સાયક્લિક AMP દ્વારા આખા પ્રોસેસ થાય છે અને કોઝિસ સિક્રેશન ઓફ લાર્જ અમાઉન્ટ ઓફ વોટરી જ્યુસ વિથ હાઈ કન્ટેન્ટ ઓફ બાયકાર્બોનેટ આયન. બાયકાર્બોનેટ એટલે ઓબ્વિયસલી આપણે વાત થઈ હતી કે જે આલ્કલીન હોય. બાયકાર્બોનેટ કન્ટેન્ટ ઓફ પેન્ક્રિયાટિક જ્યુસ
હેઝ અ ફંક્શનલ સિગ્નિફિકન્સ, એનું પોતાનું અલગ ઇમ્પોર્ટન્ટ છે. આપણે આપણા ઉપર જોઈ ગયા હતા, બરાબર. બાયકાર્બોનેટનું શું કામ છે એ બધું જ સ્મોલ ઇન્ટેસ્ટાઇનની અંદર કવર કરી લીધું છે. હવે એની બીજા કામ શું છે, તો એક તો આ પેન્ક્રિયાટિક આપણે વાત ક્લિયર થઈ ગયું કે પેન્ક્રિયાટિક સિક્રેશન રિલીઝ કરશે, અને બીજું શું આવે છે, સિક્રેટિન ઇન્હિબિટ ધ સિક્રેશન ઓફ ગેસ્ટ્રિક જ્યુસ. હવે ગેસ્ટ્રિક જ્યુસ રિલીઝ કરવાની જરૂર નથી. ઇન્હિબિટ ધ મોટિલિટી ઓફ સ્ટમક. કેમ? કારણ કે કાઇમ જો ઓલરેડી ડિયોડિનમ, જેજ્યુનમ ઓર ઇલિયમ એટલે કે સ્મોલ ઇન્ટેસ્ટાઇનની અંદર આવી ગયું છે, જો હવે સ્ટમક કન્ટિન્યુઅસ મૂવમેન્ટ કરે રાખશે તો એનો મતલબ શું થયો, સ્ટમક પોતાનું મૂવમેન્ટ કરતાં પોતાનું કન્ટેન્ટ પાછું સ્મોલ ઇન્ટેસ્ટાઇનની અંદર ઠાલવી દેશે. પણ અત્યારે તો ઓલરેડી સ્મોલ ઇન્ટેસ્ટાઇન ફૂલ છે, એને પ્રોસેસ કરવાની બાકી છે. જો એ જોડે અત્યારે પડી રહેલા ફૂડની જ જો પ્રોસેસ પૂરી નહીં કરે અને વધારાનું ફૂડ ઉપર સ્ટમકમાંથી આવી જશે તો એ ફૂડ ડાયજેસ્ટ થયા વગર આગળ જતું રહેશે. તો એના માટે એક વખત ડિયોડિનમની અંદર ફૂડ એટલે કે કાઈમ આવી જાય તો એ એવો સંદેશો સ્ટમકને મોકલે છે કે ભાઈ મારી જોડે હમણાં ફૂડ આવી ગયું છે, હવે તું મૂવમેન્ટ ના કરતો, ને તો તારું ફૂડ વધારાનું મારી અંદર એડ થઈ જશે અને મારી જોડે જે ફૂડ પડ્યું છે એનું પ્રોપર એબ્ઝોર્પ્શન ને ડાયજેશન નહીં કરી શકું. એટલા માટે સ્ટમકની મોટિલિટીને ઇન્હિબિટ કરે છે. Okay, so first inhibit secretion of gastric juice, inhibit motility of stomach, causes a contraction of a pyloric sphincter. pyloric sphincter એને બંધ કરી દીધું એટલે હવે વધારાનું ફૂડ ના જોઈએ, બરાબર. જે છે એ પહેલાં પ્રોસેસ કરવા દો. પછી શું કરે છે, ઇન્ક્રીઝિસ ધ પોટેન્સી ઓફ એક્શન ઓફ કોલેસિસ્ટોકાઇનિન ઓન પેન્ક્રિયાટિક સિક્રેશન. પેન્ક્રિયાટિક સિક્રેશન તો કોલેસિસ્ટોકાઇનિનના લીધે પેન્ક્રિયાટિક સિક્રેશન થતું હોય છે, તો એની પોટેન્સી, એની તીવ્રતા વધારી દે છે, તો જેના લીધે પેન્ક્રિયાટિક સિક્રેશન વધારે ઇન્ક્રીઝ થાય. ઓકે, સો ધીસ વોઝ ધ સિક્રેટિન. હવે આવે છે કોલેસિસ્ટોકાઇનિન. કોલેસિસ્ટોકાઇનિન ઓર એને છે ને CCK પણ કહે છે, અહીંયા શોર્ટ ફોર્મ લખ્યું નથી. ઓકે, યસ. કોલેસિસ્ટોકાઇનિન ઇઝ મેડ અપ ઓફ 39 amino acid residues. Previously, it was thought that there were two separate hormones, namely pancreozymin. Yes, pancreozymin and cholecystokinin. It was thought that pancreozymin stimulated the secretion of pancreatic juice with a large amount of enzyme, and the cholecystokinin stimulated the contraction of gallbladder. બટ નાવ પહેલાં એવું માનવામાં આવતું હતું બે અલગ અલગ હોર્મોન છે, પેન્ક્રિયોઝાઇમિન અને કોલેસિસ્ટોકાઇમિન, કે ભાઈ પેન્ક્રિયોઝાઇમિનનું કામ એટલું હતું કે પેન્ક્રિયાટિક જ્યુસના એન્ઝાઇમ સિક્રેટ કરાવડાવતું હતું, અને કોલેસિસ્ટિનનું કામ એટલું હતું કે એ ખાલી ગોલ બ્લેડરનું કોન્ટ્રેક્શન કરતું હતું. પણ હવે એવું માનવામાં આવે છે, હવે એવું એસ્ટાબ્લિશ થયું છે કે બટ નાવ ઇટ ઇઝ એસ્ટાબ્લિશ દેટ ધ સેમ હોર્મોન હેઝ એક્શન ઓન બોથ. એટલે કોલેસિસ્ટોકાઇનિનની જ એક્શન બંને જગ્યાએ છે. કંઈક બંને જગ્યાએ, પેન્ક્રિયાસ અને ગોલ બ્લેડર બંને જગ્યાએ. ગોલ બ્લેડરનું કોન્ટ્રેક્શન કરીને અંદરથી બાઇલ જ્યુસ પણ રિલીઝ કરાવડાવશે અને પેન્ક્રિયાટિક સિક્રેશન પણ કરાવડાવશે એન્ઝાઇમ્સનું, બરાબર. સો ઇટ ઇઝ નેમ એઝ અ કોલેસિસ્ટોકાઇનિન પેન્ક્રિયોઝાઇમિન. નામ આખું આ રીતે પડ્યું, કોલેસિસ્ટોકાઇનિન પેન્ક્રિયોઝાઇમિન, એટલે આખો હોર્મોનનું નામ આ રીતે CCK-PZ, અથવા તો એને કહેવાય છે કોલેસિસ્ટોકાઇનિન, સિમ્પલ કોલેસિસ્ટોકાઇનિન, CCK પણ કહેવાય, બરાબર. કોલેસિસ્ટોકાઇનિન ઇઝ સિક્રેટેડ બાય આઈ સેલ ઇન મ્યુકોઝા ઓફ ડિયોડિનમ એન્ડ જેજ્યુનમ. ઇલિયમમાં નથી. અ સ્મોલ ક્વોન્ટિટી ઓફ હોર્મોન ઇઝ સિક્રેટેડ ઇન ઇલિયમ ઓલ્સો. ઓછા પ્રમાણમાં થાય છે, મેઇનલી ડિયોડિનમ અને જેજ્યુનમની અંદર થતું હોય છે. ઓકે, સો ધીસ વોઝ CCK, કોલેસિસ્ટોકાઇનિન. હજી બાકી છે. હવે એનું સ્ટિમ્યુલન્ટ કઈ રીતે આવશે? Stimulant for the release of this hormone is presence of chyme containing digestive product of fat and protein, which is fatty acids, peptides and amino acids in the upper part of small intestine. એટલે શું કહે છે કે સ્ટિમ્યુલન્ટ કોના દ્વારા આવે? ત્રણ વસ્તુથી આવી જાય છે, ફેટ, પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટના. અચ્છા, ઓકે,
મારા મનમાં કાર્બોહાઈડ્રેટ પણ આવી ગયું. યસ, તો સ્ટિમ્યુલન્ટ ફોર ધ રિલીઝ ઓફ ધીસ હોર્મોન ઇઝ પ્રેઝન્સ ઓફ કાઇમ, એવું કાઇમ કે જેની અંદર રહેલું હોય ડાયજેસ્ટિવ પ્રોડક્ટ જેવી કે ફેટ અને પ્રોટીન. જેને ફેટ અને પ્રોટીન છે ને એક બ્રોડ ટર્મિનોલોજી છે. એની અંદર ફેટી એસિડ્સ બધા અલગ અલગ જતા હોય અને પ્રોટીનની અંદર પણ પેપ્ટાઇડ્સ ને એમિનો એસિડ્સ ને બધું અલગ અલગ જતું હોય. એટલે આ પહેલાં બ્રોડ બે મોટી ટર્મ આપી દીધી, ફેટ્સ અને પ્રોટીન, કે જે ફેટી એસિડ, પેપ્ટાઇડ્સ અને એમિનો એસિડ ઇન ધ અપર પાર્ટ ઓફ સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં રહેલું હોય છે. બરાબર, એટલે એનાથી એ સિક્રેટ થશે. કોલેસિસ્ટોકાઇનિન કઈ રીતે રિલીઝ થાય? તો તમારા ફૂડની અંદર જો પ્રોટીન અને ફેટ રહેલી હોય તો કોલેસિસ્ટોકાઇનિન રિલીઝ થાય. સિમ્પલ. એક્શન શું કરશે? મેજર એક્શન, કોલેસિસ્ટોકાઇનિન કોન્ટ્રેક્ટ ધ ગોલ બ્લેડરને કોન્ટ્રેક્ટ કરે છે. સ્ટિમ્યુલેટ ધ એક્ઝોકાઇન પેન્ક્રિયાટિક સિક્રેશન, એ પણ એક્ઝોકાઇન પેન્ક્રિયાટિક સિક્રેશન રિલીઝ કરાવડાવશે. ઇટ એક્ટિવેટ ધ પેન્ક્રિયાટિક એસિનાર સેલ વાયા ધ સેકન્ડ મેસેન્જર આઇનોસિસ્ટોલ ટ્રાયફોસ્ફેટ. કોના દ્વારા કરશે? કયા રીતે મેસેજ મોકલશે? તો ઇટ ઇઝ આઇનોસિસ્ટોલ ટ્રાયફોસ્ફેટ દ્વારા એ સંદેશો મોકલશે. કોને? તો પેન્ક્રિયાટિક એસિનાર સેલને. શું રિલીઝ કરાવવા માટે? પેન્ક્રિયાટિક એક્ઝોકાઇન પેન્ક્રિયાઝને એન્ઝાઇમ રિલીઝ કરાવવા માટે. Cholecystokinin causes secretion of pancreatic juices with a large amount of enzymes. અધર એક્શનની અંદર આવશે તો કોલેસિસ્ટોકાઇનિન શું એક્શન કરે છે? તો એક્સેલરેટ ધ એક્ટિવિટી ઓફ secretin to produce alkaline pancreatic juices with a large amount of bicarbonate ion. બરાબર. કોલેસિસ્ટોકાઇનિન પહેલાં આપણે કીધું ક્યારે રિલીઝ થાય? તો એનું સ્ટિમ્યુલેટમાં જોયું ને કે જ્યારે પ્રોટીન, ફેટ અને રહેલું હોય કાંઈ ડાયજેસ્ટિવ પ્રોડક્ટની અંદર ત્યારે એ વસ્તુ રિલીઝ થાય. તો હવે શું થયું કે જો એ આ ડિયોડિનમની અંદર રિલીઝ થાય છે પહેલી વસ્તુ, બરાબર, કે ઇન્ટેસ્ટાઇનની અંદર, સ્મોલ ઇન્ટેસ્ટાઇનની અંદર. તો સ્મોલ ઇન્ટેસ્ટાઇનની અંદર ફૂડ આવી ગયું છે હવે, તો હવે શું એને કઈ રીતે સાચવવાનું છે? તો એની અંદર પેન્ક્રિયાટિક જ્યુસ એડ કરવાનો છે. કેમ? કારણ કે પેન્ક્રિયાટિક જ્યુસની અંદર બાયકાર્બોનેટ હશે. તો શું થયું? બાયકાર્બોનેટ કેવું છે? આલ્કલાઇન છે. તો આલ્કલાઇનની શું જરૂર? કારણ કે કાયમ એકદમ એસિડિક છે. કેમ? કારણ કે એની અંદર HCl રહેલો છે. HCl ક્યાંથી આવ્યો? ગેસ્ટ્રિક મ્યુકોઝામાંથી આવ્યો, એટલે સ્ટમકની અંદરથી આવ્યો. તો હવે અહીંયા એની શું જરૂર? જો HCl અહીંયા સાંદ્ર રહેશે એટલે કાયમને જો આપણે નોર્મલ ન્યુટ્રલાઇઝ નહીં કરીએ, એનો ઓછો એસિડિક નહીં કરીએ, તો ડિયોડિનમની અંદર પ્રોટેક્ટિવ મિકેનિઝમ એટલું હોતું નથી અને ડિયોડિનમની વોલ એ ડેમેજ થઈ શકે વધારે એસિડના લીધે. એટલા માટે આપણે પેન્ક્રિયાટિક જ્યુસ સિક્રેટ કરાવડાવીએ છીએ કે જેની અંદર બાયકાર્બોનેટ રહેલું છે. ઓકે, સો થોડું ફાસ્ટ બોલી ગયો તો ફરીથી રિપીટ કરીને યુટ્યુબ ઉપર ઓપ્શન આપે છે કે ઉપર જે 3 ટપકા છે ને જમણી બાજુ ઉપર, એમાં જઈને સ્પીડ પ્લેબેક સ્પીડ હોય છે, એ સ્પીડ સિલેક્ટ કરીને સ્લો કરી દેવાનું. ઓકે, સો યસ, ફર્સ્ટ કામ એણે કીધું એક્સેલરેટ ધ એક્ટિવિટી ઓફ સિક્રેટિન ટુ પ્રોડ્યુસ આલ્કલાઇન પેન્ક્રિયાટિક જ્યુસ with a large amount of bicarbonate, increase the secretion of enterokinase, inhibit the gastric motility, increase the motility of intestine, augment contraction of pyloric sphincter, augment the contraction કરી દે છે. contraction of pyloric sphincter plays an important role in a satiety, સંતોષ કરાવડા, ભૂખની પેલું ભૂખ મટી ગયું એને satiety plays important role in satiety by suppressing the hunger. એટલે એમ કે હવે ખાવાની જરૂર નથી, એ satiety ફીલ કરાવડાવે. induces drug tolerance to opioids, ડ્રગ ટોલરન્સ પણ એની સામે, યસ, આ એક ઇમ્પોર્ટન્ટ ફંક્શન છે એનું કે ઓપિયોઇડ સામે ડ્રગ ટોલરન્સ ઇન્ડ્યુસ કરાવડાવે છે. ઓકે, સો હિયર કમ્પ્લીટ ધ કોલેસિસ્ટોકાઇનિન. ઓકે, સો આ લેક્ચરમાં આટલા સુધી રાખીએ છીએ, બાકી નેક્સ્ટ લેક્ચરમાં આપણે કન્ટિન્યુ કરીશું. ટિલ દેન, બાય બાય, થેન્ક યુ.